કાંચીપુરી અને શ્રીરંગ ક્ષેત્રમાં. થોડા દિવસે નીલકંઠ કાંચીપુરીમાં પહોંચ્યા. બ્રહ્માંડ પુરાણમાં ઉલ્લેખ છે કે કાશી અને કાંચી એ બે ભગવાન શંકરના નેત્ર છે. મોક્ષદાયી સાતપુરીમાં કાંચીપુરીની પણ ગણના થાય છે. તેને હરિહરાત્મક પુરી પણ કહે છે. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી એ ફક્ત 2 માઇલના અંતરે જ છે. અહીં શિવજી તથા વરદરાજ વિષ્ણુના દર્શન કર્યા. અહીંના કહેવાતા મઠાધિપતિઓ સાથે પ્રશ્ન ઉત્તર કર્યા. તેમના મતનો સાર જાણી લીધો અને પછી ત્યાંથી નીકળી શ્રીરંગ ક્ષેત્રનો માર્ગ લીધો. નીલકંઠ વર્ણી શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. શ્રી રામાનુજાચાર્યની તીર્થભૂમિમાં પ્રવેશ કરતા નીલકંઠ વર્ણીને અત્યંત આનંદ થયો. અહીં કાવેરી ગંગામાં સ્નાન કરી મહાપ્રભુ શેષ શૈયા પર પોઢેલી શ્રીરંગનાથજીની ચતુર્ભુજ મૂર્તિના દર્શન કરવા પધાર્યા. ભાવિકોની ભીડ અહીં સારી હતી, પરંતુ નીલકંઠ વર્ણીને ઠેઠ નિજ મંદિર સુધી માર્ગ મળી ગયો. તેમની પ્રતિભા અછતી ન રહી. તેમને જોઈને સ્ત્રીઓ જાણે બ્રહ્મચર્યનું મૂર્ત સ્વરૂપ આવતું જોઈ દૂર ખસી જતી. યાત્રિકો તેમને માર્ગ આપી દેતા. આશ્ચર્યવત તેમના તરફ સૌ જોઈ રહેતા. નીલકંઠ વર્ણી નિજ મંદિરમાં પહોંચી ગયા. ત્યાં તેમણે શ્રીરંગજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાંના વૈષ્ણવ ભક્તોને નીલકંઠ વર્ણીના કપાળમાં નવીન પ્રકારનો તિલક ચાંદલો જોઈ તેમના વૈષ્ણવપણામાં ભ્રાંતિ પડી. તેમને જોઈ સૌ હસવા લાગ્યા. વિભીષણની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રઘુનાથજીએ તેમને શ્રીરંગની મૂર્તિ પ્રદાન કરી હતી. તે મૂર્તિ આ કાવેરી ક્ષેત્રને વિશેષ પવિત્ર જાણી અહીં જ રહી પડી. તેના નિયમિત દર્શન કરવા આવતા વિભીષણના રથ નીચે એકવાર એક બ્રાહ્મણ કચરાઈ ગયો. આથી ત્યાંના બ્રાહ્મણોએ વિભીષણને મારી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ રઘુનાથનો વર પામેલા વિભીષણનું મૃત્યુ ન થયું. તેથી તેમને બંદીખાને નાખ્યા. નારદજીએ આ સમાચાર અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીને આપ્યા. તેઓ વિભીષણને મુક્ત કરવા અહીં પધાર્યા અને બ્રાહ્મણોની માફી માંગી. આ પ્રકારના વૈષ્ણવોએ નીલકંઠ વર્ણીમાં વિભૂતિ સ્વરૂપની ઝાંખી કર્યા પછી પણ તેમની હાંસી કરી. નીલકંઠ વર્ણી દર્શન કરી ત્યાંથી નીકળી ગયા. કાવેરી ગંગાને કાંઠે ફૂલવાડીમાં તેમણે મુકામ કર્યો. નીલકંઠ વર્ણી તેમના વન વિચરણ દરમિયાન જે આશ્રમ, મઠ કે મંદિરમાં જતા ત્યાં તત્વજ્ઞાન વિષયક પ્રશ્નો પૂછતા, તેમનો મત જાણી લેતા. મઠાધિપતિઓ કે તેમના અનુયાયીઓના ચારિત્રનું ઝીણવટથી નિરીક્ષણ કરતા અને બ્રહ્મચર્ય પાલનમાં તેઓ કેટલા દ્રઢ છે તે સમજી લેતા. બ્રહ્મચર્ય એ જ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. તેથી ભારતમાં વિશેષ કરીને પ્રવર્તેલ કૌલ, વામ અને શક્તિ પંથની અસરથી લુપ્ત થયેલો આ મુખ્ય ધર્મ પુનઃ સ્થાપિત કરી જીવો માટે મોક્ષનો માર્ગ સુદૃઢ કરવાનો તેમનો સંકલ્પ હતો. તેઓ રોજ મંદિરમાં દર્શને આવતા. નાના મોટા બીજા અનેક મંદિરોમાં પણ જતા. ત્યાંના વૈષ્ણવોને મળતા. તેમના રંગરાગ અને વિલાસી જીવન ઉપરથી તેમણે જાણ્યું કે આમનું વૈષ્ણવપણું ફક્ત તિલક કંઠીમાં જ છે. તેમને તેમની દયા આવી. કેવળ રૂઢિની જડતામાં જ વૈષ્ણવપણું સાચવી રાખવામાં ગૌરવ માનતા આ વૈષ્ણવોને અન્ય ભક્તોમાં વિષ્ણુનો ભાવ દેખવામાં આવતો ન હતો. હર અને હરિની એકતા સનાતન હોવા છતાં હરના નામથી ભડકતા વૈષ્ણવો વિષ્ણુના પ્રેમને પરખી શક્યા નથી. એ પ્રેમની પાંખ જ્યાં સુધી વ્યષ્ટિ સમષ્ટિમાં ન પ્રસરે ત્યાં સુધી કેવળ ટીલા ટપકાથી વૈષ્ણવ થવાતું નથી. નીલકંઠ વર્ણીએ જોયું કે અહીં વિલાસી વાતાવરણ છે. નાટક ચેટક અને રંગરાગમાં પૂજારીઓ પણ રાચે છે. દેવો ભૂત્વા દેવમ યજેતની ભાવના ભૂલાઈ ગઈ છે. તેથી તેમણે પ્રેમની ભાષાથી તેમને આકર્ષ્યા. વૈષ્ણવ મતનું રહસ્ય સમજાવ્યું. રામાનુજના અનુયાયી હોય કે મધ્વ નિંબાર્ક કે વલ્લભના અનુયાયીઓ હોય, ત્રણેયના મતમાં ફેર છે, પણ તેમનું લક્ષ્ય વિષ્ણુ ભક્તિ છે તેમાં ફેર નથી. લક્ષ્ય ઉપર જેનું નિશાન છે તેને મતભેદથી કદી મનભેદ ન થાય,
ન થવો જોઈએ. નીલકંઠ વર્ણીની કિશોર અવસ્થા તપ, બ્રહ્મચર્ય, ભક્તિ અને તત્વજ્ઞાનની ઊંડી સૂઝ તથા તે સમજાવવાની કુશળતા જોઈ ત્યાંના વૈષ્ણવોને તેમના પ્રત્યે ભાવ થયો. તેમને ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય લાગ્યો. ફેલ ફિતૂર છોડીને તેમની ક્રિયામાં તેઓ ભક્તિભાવથી જોડાઈ ગયા. નીલકંઠ વર્ણી શ્રીરંગ ક્ષેત્રમાં 2 માસ રહ્યા. નીલકંઠ વર્ણીને ગૃહત્યાગ કરે લગભગ 5 વર્ષ થઈ ગયા હતા.